ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? શરૂ કરીએ આપણે આજનો સેશન. મિત્રો, સવર્ગ સંયોજનોની અંદર આપણે સમઘટકતાનો મુદ્દો છે, એમાં બીજા પ્રકારની સમઘટકતા ઉપર આપણે આવ્યા છે. લાસ્ટ સેશનમાં આપણે બંધારણીય સમઘટકતા છે એ સમજ્યા હતા. આજે હવે અવકાશીય સમઘટકતા છે, એમાંનો પહેલો પ્રકાર એટલે કે ભૌમિતિક સમઘટકતા છે એ આપણે સમજશું. બંધારણીયમાં અને અવકાશીય સમઘટકતામાં બેઝિક જે ડિફરન્સ છે એ બરાબર સમજી લો. બંધારણીય સમઘટકતામાં શું છે તો કે અણુસૂત્ર સરખા હોય પણ બંધારણ જુદા જુદા હોય, અને બંધારણ જુદા જુદા હોવાને કારણે એના આઈયુપીએસસી નામ પણ જુદા હોય. બંધારણીય સમઘટકતામાં આઈયુપીએસસી નામ જુદા જુદા આપે, બરાબર. પણ હવે જે આપણે જોવાના છે અવકાશીય સમઘટકો, એ ધાતુની આસપાસ અવકાશીય ગોઠવણી જુદી જુદી હોવાને કારણે બને છે. એટલે એના અણુસૂત્ર અને બંધારણીય સૂત્ર સમાન હોય છે, બરાબર. ભૌમિતિક સમઘટકોની અંદર તમારે અમુક મુદ્દાઓ છે એ નોટ કરવા હોય તો કરી શકો કે ભાઈ આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર અથવા તો બંધારણ સમાન હોય છે, પરંતુ અવકાશીય ગોઠવણી જે છે એ ભિન્ન હોય છે. અવકાશીય સમઘટકોની અંદર આણ્વીય સૂત્ર અને બંધારણીય સૂત્ર બે સરખા હોય છે, પણ અવકાશીય ગોઠવણી ભિન્ન હોવાને કારણે એ એકબીજાના સમઘટકો છે એ બનશે. હવે આણ્વીય સૂત્ર અને બંધારણ સમાન છે અને એટલે એમના આઈયુપીએસસી નામ છે, આઈયુપીએસસી નામ એ સમાન જ રહેશે, સમાન આઈયુપીએસસી નામ હશે. બીજી એક બાબત એ કે અહીંયા આપણે હવે જે સમઘટકો છે એ જોવાના છે. ભૌમિતિક સમઘટકોની અંદર ખાસ એક મહત્વનો મુદ્દો છે એ આપણે નોંધ કરશું કે ભાઈ હેટ્રોલેપ્ટિક સંકીર્ણો જે છે જે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે છે. બધાની અંદર ભૌમિતિક સમઘટકતા નહીં જોવા મળે. બધા પ્રકારના સંકીર્ણો છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ભૌમિતિક સમઘટકતા માત્ર કયા દર્શાવશે તો કે જે હેટ્રોલેપ્ટિક છે. હેટ્રોલેપ્ટિક નો અર્થ આપણે ખબર છે કે જેમાં એકથી વધારે પ્રકારના લિગેન્ડ છે એ જોડાયેલા હોય. એકથી વધારે પ્રકારના લિગેન્ડ છે એ જોડાયેલા હોય, બરાબર છે. એવા સંકીર્ણો છે એને હેટ્રોલેપ્ટિક કહીએ છીએ. એક જ પ્રકારના હોય તો હોમોલેપ્ટિક કહીએ છીએ. હોમોલેપ્ટિકમાં ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં, બરાબર. હવે આપણે અહીંયા બરાબર ખાસ સમજો કે આપણે ભૌમિતિક સમઘટકતા જે છે એ ભૌમિતિક સમઘટકતા બે પ્રકારના સંકીર્ણની અંદર આપણે સમજવાની છે. બે પ્રકારના સંકીર્ણ, એક Ml4 પ્રકારના અને બીજા Ml6 પ્રકારના. મતલબ આનો શું થાય કે આમાં ધાતુ આયન સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે. 4 લિગેન્ડ જોડાયેલો છે એનો મતલબ કે 4 સવર્ગ સહસંયોજક બંધ બને છે. આનો મતલબ એવો થાય કે સવર્ગાંક 4 છે, 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ. અને આનો મતલબ એવો થાય કે સવર્ગાંક 6 છે. આ તો આપણે ખબર છે, સવર્ગાંક સમજી ગયા કે આમાં ધાતુ છે એમ એ 6 બંધ બનાવે છે. સવર્ગ સહસંયોજક બંધ કેટલા બનશે? 6 બનશે. આમાં 4 બનશે. આ તો આપણે શીખી ગયા છે. આની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા સમજવાની છે, બરાબર છે. હજી આપણે મિત્રો ભૌમિતિક સમઘટકતા શરૂ નથી કર્યો, હજી આપણે માત્ર આજુબાજુની ચર્ચા જ કરીએ છીએ, બરાબર. એટલે બરાબર ધ્યાનથી સમજો. આજનો લેક્ચર છે બહુ મહત્વનો છે. ભૌમિતિક સમઘટકતા છે એક વખત તમારા મગજમાં કન્સેપ્ટ ક્લિયર થઈ જશે તો તમે આરામથી પ્રશ્ન સોલ્વ કરી શકશો અને નીટ કે જેડબલઈ ની અંદર 4 માર્ક્સ એના તમે આરામથી મેળવી શકશો. તો સૌથી પહેલા બરાબર સમજ લેજો. હવે સવર્ગાંક 4 હોય ને એવા સંયોજનો છે એ પાછા બે પ્રકારની ભૌમિતિક રચના દર્શાવતા હોય છે.
આની ચર્ચા પણ આગળ આપણે કરી હતી કે આવા સંયોજનો છે એ કાં તો સમતલીય સમચોરસ હોય, બરાબર, અને કાં તો એ સમચતુષ્ફલકીય આકાર ધરાવતા હોય, સમચતુષ્ફલકીય, બરાબર. સમતલીય સમચોરસ કેવી રીતે? તો કે એમાં આપણે આ પ્રકારે આપણે આકારો જોયા હતા સવર્ગ બહુફલકીયમાં કે એમાં એક લિગેન્ડ એક ધાતુ આયન છે તો એની ફરતે 4 લિગેન્ડ છે એ ચોરસ આકારમાં ગોઠવાય. આ પ્રમાણે ચોરસ આકારમાં જો ગોઠવાયેલા હોય તો એનો આકાર સમતલીય સમચોરસ છે એમ કહેવાય. અને સમચતુષ્ફલકીયમાં આપણને ખબર છે કે ભાઈ એમાં ધાતુ આયન સાથે, બરાબર, આ પ્રમાણે ચતુષ્ફલકીય આકારની અંદર ગોઠવાશે, બરાબર. આ પ્રમાણે જો આકાર હોય તો એને આપણે કહીએ છીએ સમચતુષ્ફલકીય. આમાં એંગલ છે એ કેટલો હશે તો કે 109 અને 28 મિનિટનો. આ પ્રકારના જો સંકીર્ણ હોય, ખાસ હવે મહત્વની વસ્તુ છે એ નોંધ કરજો, બરાબર, કે ભાઈ આ પ્રકારના સમચતુષ્ફલકીય સંકીર્ણ હોય તો આની અંદર આપણા માટે સૌથી મહત્વની વસ્તુ એ કે આ જે છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી. ભૌમિતિક સમઘટકતા નથી દર્શાવતા. આમાં તમને ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં. શું કામ? તો કે 4 લિગેન્ડ વચ્ચેનો ખૂણો એક જ સરખો છે. 4 લિગેન્ડમાંથી કોઈ પણ આ લિગેન્ડ છે એનો આ 3 હારેનો ખૂણો માપો તો 109 અને 28 મિનિટનો થાય, બરાબર. એટલે તમે એની આજુબાજુ ગોઠવણી બદલાવો તો ગોઠવણી બદલાવાથી પણ એકબીજાની સાપેક્ષે સ્થાન એના જુદા નહીં પડે, બરાબર. એના સ્થાન જુદા પડતા નથી અને સ્થાન જુદા નથી પડતા એટલે એમાં સમઘટકતા ઉદ્ભવે જ નહીં. એક બાજુ તમે ગમે એમ ગોઠવણી કરો એ અવકાશીય ગોઠવણી સેમ જ રહેશે, બરાબર. દાખલા તરીકે તમે કોઈ પણ લિગેન્ડ છે આ પ્રમાણે આપણે સમજી શકીએ કે ભાઈ ધાતુ આયન છે, બરાબર. આ પ્રકારે આપણે ચતુષ્ફલકીય આકારમાં ગોઠવી શકીએ, બરાબર. માનો કે આ લિગેન્ડ 1 છે, આ 2 છે, આ 3 છે અને આ 4 છે. હવે આમાંથી કોઈ પણના સ્થાન બદલાવો તો લિગેન્ડ 1 ને આપણે સ્ટાન્ડર્ડ સમજો કે લિગેન્ડ 1 છે એમનો આપણે એને ધ્યાનમાં રાખીએ. હવે માનો કે અત્યારે લિગેન્ડનો આ બીજા લિગેન્ડ હારે ખૂણો કેટલો હશે તો કે 109 અને 28 મિનિટનો, બરાબર. આની હારે ખૂણો કેટલો હશે 4 નંબર હારે તો કે એ 109 28 મિનિટનો. અને ત્રીજા હારે ખૂણો કેટલો હશે તો કે એ એટલો જ હશે. ભલે આમાં આપણે ત્રિપરિમાણમાં નથી સમજતા પણ સમચતુષ્ફલકીય આકાર આપણે ઘન અવસ્થામાં શીખ્યા છે. યાદ કરો કે ભાઈ 3 એંગલ ઉપર અને એક આ રીતે, તો દરેક હારે એનો એંગલ છે ખૂણો છે એ 109 અને 28 મિનિટનો થાય. એટલે પેલો લિગેન્ડ આપણે લઈએ તો એ બીજો ત્રીજો ચોથો દરેક હારે 109 અને 28 મિનિટના ખૂણે જ જોડાયેલો છે. હવે આમાંથી કોઈ પણનું સ્થાન હું બદલાવું, માનો કે આ 3 છે, બરાબર, એને અહીંયા લઈ જાઓ અને 4 ને હું અહીંયા લઈ જાઉં, બરાબર. 3 કે 4 નું સ્થાન બદલાવું અથવા 4 ને અહીંયા લઈ જાઓ, 2 ને પાછો અહીંયા લઈ જાઓ, ગમે એમ ફેરવું આ 3 માંથી, બરાબર. તો આનો એકે હારેનો એંગલ બદલાશે. વિચારો જરાક. આને અત્યારે મેં માનો કે ફેરવી નાખ્યા, 3 ને અહીંયા લઈ લીધા, 4 ને અહીંયા લીધા, તો પણ પેલાનો ત્રીજા હારે ખૂણો આટલો જ રહેશે, પેલાનો ચોથા હારે ખૂણો એટલો જ રહેશે. એમાં કોઈ ફરક પડશે નહીં. એટલે તમે લિગેન્ડના સ્થાન બદલાવો તો પણ એની અવકાશીય ગોઠવણી છે એ જુદી નહીં પડે. અને મિત્રો એટલે સમચતુષ્ફલકીય છે આકાર ધરાવતા જેટલા પણ સવર્ગ સંયોજનો હશે, બરાબર, એ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. ખાસ માર્ક કરજો. આપણે ભૌમિતિક સમઘટકતા છે એ શેમાં દર્શાવશે તો કે સમતલીય સમચોરસ રચના. આ છે એ ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, બરાબર. અને એવી જ રીતે લિગેન્ડની આજુબાજુ 6 સવર્ગાંક છે. આ આપણે સમજ્યા છે કે ભાઈ 6 સવર્ગાંક છે એ કેવી રીતે ગોઠવાય, 6 લિગેન્ડ છે એ કેવી રીતે ગોઠવાય છે. તો આનો આકાર છે એ આપણે શીખી ગયા છે કે આમાં ગોઠવણી કેવી હશે તો કે 4 લિગેન્ડ છે એ એક સમતલમાં ગોઠવાશે,
બરાબર. 4 લિગેન્ડ એક સમતલમાં 1 2 3 અને 4, એક લિગેન્ડ ઉપર અને એક લિગેન્ડ નીચે. આ પ્રકારની ગોઠવણી હોય તો આ ગોઠવણીને આપણે કઈ કહીએ છીએ તો કે અષ્ટફલકીય ગોઠવણી. બરાબર. આની અંદર ભૌમિતિક રચના છે એક જ પ્રકારની હોય છે. અહીંયા હું દર્શાવી દઉં છું આને મિત્રો ખાસ કે આની અંદર ભૌમિતિક રચના છે એ અષ્ટફલકીય હોય છે. અષ્ટફલકીય રચના કેવા પ્રકારની તો અહીંયા મેં દર્શાવી છે આ પ્રમાણે. એક સમતલમાં 4, એક ઉપર અને એક નીચે. બરાબર. હવે તમે એમ કહી શકો આગળ પાછળ આજુબાજુ ઉપર અને નીચે. અહીંયા જો બરાબર તો એક આગળ પાછળ હશે, આજુબાજુ ઉપર અને નીચે. બરાબર. આ પ્રકારની ગોઠવણી છે ને અષ્ટફલકીય કહે છે. આની અંદર એકબીજાની સાપેક્ષે સ્થાન બદલાશે. આ બેયમાં તમે ચેક કરો, સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય આ બંને સમઘટકો જે છે, આ બંને પ્રકારના સવર્ગ સંયોજનો છે એ જીઆઈ એટલે કે ભૌમિતિક સમઘટકતા છે એ દર્શાવે છે. કેમ દર્શાવે તો કે ઓલાની જેમ જ તમે ચેક કરી જુઓ. બરાબર. અહીંયા માનો કે આને આપણે L1 કહીએ, આ L2 કહીએ, L3 કહીએ, આ L4, L5 ને L6. હવે કોઈ પણના સ્થાન બદલાવો, બધાના સ્થાન સરખા નથી. આની વચ્ચેનો ખૂણો 90 નો છે, આ બે પણ 90 ના ખૂણા છે, પણ આ બે લિગેન્ડ એકબીજાની હારે 180 ના ખૂણે જોડાયેલા છે. આ બે વચ્ચેનો ખૂણો જો તો એક ઉપર ને એક નીચે એટલે 180 નો એંગલ આવશે. એટલે બે ના સ્થાન બદલાવો તો એકબીજાની સાપેક્ષે સ્થાન બદલાય. માનો કે લિગેન્ડ 4 ને હું અહીંયા ગોઠવું અને 3 ને અહીંયા ગોઠવું તો હવે 4 અને 3 આનો ખૂણો બદલાઈ ગયો. પેલા લિગેન્ડ 1 છે એ 4 આરે 180 ના ખૂણે જોડાયેલો હતો, પણ હવે એ 90 ના ખૂણે આવી ગયો છે. મિત્રો અષ્ટફલકીય રચના જો તમે બરાબર સમજ્યા હશે, તમે ઘન અવસ્થામાં આપણે સમજ્યા છે, થોડુંક વિચારશો તો ખ્યાલ આવી જશે કે આમાં એકબીજાની સાપેક્ષે સ્થાન બદલાઈ જાય છે અને બદલાઈ જવાને કારણે ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. આમાં પણ એવું જ થાય. માનો કે તમે લઈ લો આ એક L1, આ L2, L3 અને L4. આના જેવું જ પછી ઓલામાં એપ્લાય કરી શકો તમે. બરાબર. હવે L1 ને હું એમ રાખું તો L1 ની સાપેક્ષે અત્યારે ત્રીજા નંબરનો લિગેન્ડ છે આ 3 એ 180 ના ખૂણે જોડાયેલો છે. પણ માનો કે હું સ્થાન બદલાવું, L3 ને ઉપર લઈ લઉં અને L2 ને અહીંયા લઈ લઉં તો હવે આ બે વચ્ચેનો ખૂણો છે એ 90 નો થઈ ગયો અને 2 અને 1 વચ્ચેનો ખૂણો 90 માંથી 180 નો થઈ ગયો. બરાબર છે. એટલે એકબીજાની સાપેક્ષે સ્થાન બદલાશે. ટૂંકમાં આપણે હમણાં સમજીશું, ચિંતા બિલકુલ નહીં કરતા. આમાં કદાચ સમજ ન પડી હોય સમજાઈ જાય એવું છે, પણ નહીં, ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખાલી એટલું મગજમાં રાખવાનું છે કે આપણે ભૌમિતિક સમઘટકતા માત્ર શેમાં સમજવાની છે તો કે કાં તો સમતલીય સમચોરસ હોય અને કાં તો અષ્ટફલકીય હોય. સમતલીય સમચોરસ અને અષ્ટફલકીય આ બે પ્રકારના સંકીર્ણમાં જ આપણે ભૌમિતિક સમઘટકતા સમજવાની છે. ક્લિયર છે આટલી વસ્તુ? સમચતુષ્ફલકીયને ભૂલી જાઓ. સમચતુષ્ફલકીયમાં ભૌમિતિક સમઘટકતા આપણને જોવા મળશે નહીં. આપણા સિલેબસમાં માત્ર કયા પ્રકારના આવશે તો કે એક સમતલીય સમચોરસ અને બીજો અષ્ટફલકીય. સમતલીય સમચોરસ હશે તો એમાં ધાતુ હારે 4 લિગેન્ડ જોડાયેલા હશે. બરાબર. 4 લિગેન્ડ એટલે કે 4 એનો સવર્ગાંક 4 હશે. અને અષ્ટફલકીય આકાર હશે તો એમાં લિગેન્ડ 6 જોડાયેલા હશે, મતલબ કે એનો સવર્ગાંક 6 હશે. તો હવે આપણે ભૌમિતિક સમઘટકતા સમજવાની શરૂઆત મિત્રો કરીએ છીએ વારાફરતી 2 માં. પહેલા આપણે સમજીએ છીએ શેમાં તો કે સમતલીય સમચોરસની અંદર ભૌમિતિક સમઘટકતા સમજીએ છીએ. થોડુંક હવે અહીંયા ધ્યાન તમારું કેન્દ્રિત કરજો અને વિડિયો છે એને ધ્યાનથી સમજવાનો પ્રયત્ન છે એ કરજો. બરાબર. સૌથી પહેલા સમતલીય સમચોરસ જેને અંગ્રેજીમાં સ્ક્વેર પ્લેનર કહેવાય છે. સમતલીય સમચોરસ સંકીર્ણોની અંદર અથવા તો સવર્ગ સંયોજનોની અંદર સંકીર્ણોમાં
આપણે ભૌમિતિક સમઘટકતા છે એ સમજવાની છે. નોટ કરતા જજો, સાથે સાથે એવું લાગે તો નોટબુકની અંદર. હવે બરાબર સમજો કે કેવી રીતે ઉદ્ભવે છે ભૌમિતિક સમઘટકતા. તો સાદો એક્ઝામ્પલ આપણે લઈએ. માનો કે કોઈ ધાતુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા છે. આમાંની આપણે આનું સ્વરૂપ તો આપણને ખબર હશે કે ભાઈ Ml4 પ્રકારના સંકીર્ણો હશે. હવે આની અંદર બરાબર ધ્યાનથી જોઈએ તો એક ધાતુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય, 4 જુદા જુદા લિગેન્ડ, બરાબર. તો 4 જુદા જુદા લિગેન્ડ અથવા તો 4 લિગેન્ડ જોડાયેલા હોય તો એની અંદર ખાસ બરાબર સૌથી પહેલા સમજી લેજો, હું તમને જે ટીક કરાવું છું એ બરાબર કરી લેજો કે સંભાવના કેવી, બરાબર સમજો. કાં તો એવું બની શકે કે ધાતુની સાથે એક જ લિગેન્ડ 4 જોડાયેલો હોય, એક જ લિગેન્ડ 4, એટલે કાં તો એ Ma4 પ્રકારના સંયોજનો હોય. Ma4 એટલે શું? તો કે ધાતુ એક જ લ્યો, દાખલા તરીકે નિકલ ટેટ્રાકાર્બોનેલ. તો આની અંદર નિકલ ધાતુ આરે 4 કાર્બોનેલ લિગેન્ડ જોડાયેલા છે. તો આ પ્રકાર આપણે કયો કહેશું? તો કે Ma4. પણ આ તો મેં હમણાં જ કીધું કે આ તો હોમોલેપ્ટિક છે, હિટ્રોલેપ્ટિક નથી, બરાબર. એટલે આ જે છે એ સવર્ગ ભૌમિતિક સમઘટકતા દર્શાવશે નહીં. આમાં ભૌમિતિક સમઘટકતા નહીં જોવા મળે. થોડુંક આગળ સમજી લેશો તો તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આ શું કામ ન દર્શાવે. પણ બીજી સંભાવના એવી હશે, એવી પણ હોઈ શકે ને કે ભાઈ દાખલા તરીકે એ લિગેન્ડ 3 જોડાયેલા હોય અને એક કોઈ ચોથો બીજો લિગેન્ડ જોડાયેલો છે, A3B. આવું બની શકે, બરાબર છે કે એક લિગેન્ડ છે એના 3 સંયોજનો 3 વખત જોડાયેલા છે, બરાબર. દાખલા તરીકે આવું તમે લઈ શકો કે ભાઈ કોબાલ્ટની સાથે અથવા તો પ્લેટિનમની સાથે એમોનિયા 3 અને એક ક્લોરીન જોડાયેલો છે, બરાબર. અને આની ઉપર +1 વીજભાર છે. આ પ્રકારનું સંકીર્ણ લ્યો તો આ કયા પ્રકારનું થયું? તો કે A3B પ્રકારનું. પ્રકાર સમજો બરાબર. A3B એટલે કે A લિગેન્ડ છે એ 3 વખત છે, તો અહીંયા A ની જગ્યાએ એમોનિયા છે, આ A થયો અને આ B થયું. આ 3 વખત અને આ 1. ખ્યાલ આવશે? આ પ્રકારના જો સંકીર્ણ હોય તો મિત્રો આની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા મળશે નહીં, બરાબર. આની અંદર ભૌમિતિક સમઘટકતા જોવા નહીં મળે. ભૌમિતિક સમઘટકતા છે Ml4 માં પણ સમતલીય સમચોરસની અંદર પણ ક્યારે જોવા મળશે? તો કે આપણે 3 પ્રકારના સંયોજનો છે એમની અંદર જોવા મળશે. એક હજી આમાંથી એક સંખ્યા ઘટાડો, A2 લઈ લ્યો અને B પણ 2 લઈ લ્યો, A2 લઈ લ્યો અને B પણ 2 લઈ લ્યો. દાખલા તરીકે હજી આની અંદર આપણે એમોનિયા 2 લઈ લઈએ અને ક્લોરીન 2 લઈ લઈએ તો હવે સંકીર્ણ તટસ્થ થઈ ગયું છે. હવે ઉપર વીજભાર નહીં. તો આમાં A છે એ 2 છે અને B એટલે કે ક્લોરીન છે એ 2 છે. બે બંધ બનાવે. બંધ અહીંયા સંખ્યાની હારે મતલબ નથી, બંધની હારે મતલબ છે કે A લિગેન્ડ છે એ 2 બંધ બનાવે છે અને B લિગેન્ડ છે એ 2 બંધ બનાવે છે, એમ સમજો. તો આની અંદર ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે, બરાબર. એવી જ રીતે એક સંભાવના એવી પણ છે કે A લિગેન્ડ 2 લ્યો, A લિગેન્ડ 2 પ્રકારના લ્યો, પણ B અને C 2 જુદા જુદા પ્રકારના લિગેન્ડ લ્યો, એવું બની શકે, બરાબર. અહીંયા તમે એવું કરી શકો કે ભાઈ પ્લેટિનમની સાથે એમોનિયા 2 જોડાયેલા છે, એક ક્લોરીન અને એક બ્રોમિન જોડી દો, આવું બની શકે. ખ્યાલ આવશે મિત્રો? તો આ પ્રકારનું સર્જન છે. આ A કયો અને B કયો તો આ C થી આ 2 જુદા જુદા છે પણ એ 2 એક જ છે. આ પ્રકારના સંકીર્ણની અંદર પણ ભૌમિતિક સમઘટકતા જોવા મળશે. અને ત્રીજો એક પ્રકાર આપણે આવશે એમ એક સંભાવના એવી કે 4 જુદા જુદા હોય ABCD,
તો આની અંદર પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. થોડુંક બરાબર આપણે નિરાતે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એટલે બરાબર ધ્યાન રાખજો. એવું લાગે થોડુંક એમ લાગે કે આપણે આમાં થોડુંક મુશ્કેલી પડે છે તો 5 મિનિટનો બ્રેક લઈ લેજો અને સમજજો બરાબર. આપણે આ 3 પ્રકારની રચના હોય જો સમતલીય સમચોરસ સંકીર્ણની અંદર, બરાબર. દાખલા તરીકે તમે એવું પણ લઈ શકો કે ભાઈ દાખલા તરીકે આનું એક્ઝામ્પલ આપણે લેવું હોય, બરાબર, તો પ્લેટિનમની સાથે એક ક્લોરીન જોડી દો, એક બ્રોમિન જોડી દો, એક એમોનિયા જોડી દો અને એક પેરિડીન જોડી દો. તો આની અંદર તો કે 4 પ્રકારના જુદા જુદા છે. અહીંયા આગળ મેં તમને બધાના એક્ઝામ્પલ આપ્યા છે, બરાબર સમજો. Ma4 એટલે આ પ્રકારનું, બરાબર. Ma3b એટલે આ પ્રકારનો સંકીર્ણ હોય. Ma2b2 એટલે બે ની જોડી હોય. A2bc એટલે એક લિગેન્ડ 2 હોય અને બાકીના 2 જુદા જુદા હોય અને 4 જુદા જુદા હોય. તો આમાંથી આપણે ભૌમિતિક સમઘટકતા આની અંદર જ ઉદ્ભવશે. આ 3માં છે. આ 3ની અંદર ભૌમિતિક સમઘટકતા આપણે સમજવાની છે, બરાબર. ધ્યાનથી સમજજો. આ એટલું મગજમાં બેસી જાય તો આરામથી તમને સમજાઈ જશે અને એના આધારે આ પણ તમે સમજી શકશો કે આમાં શું કામ નથી જોવા મળતી. આ તમે જાતે વિચારજો કે આમાં શું કામ નહીં જોવા મળે, બરાબર. ગોઠવણી કરવાનો પ્રયત્ન કરશો એટલે આરામથી સમજાશે. તો આપણે આ પહેલા જોઈએ. સૌથી પહેલો પ્રકાર એમાં આવશે A2B2. એમાં ભૌમિતિક સમઘટકતા છે એ સમજીએ. એમ A2B2 પ્રકારના સંકીર્ણ હોય. બહુ ઈઝી છે, આમાં જરાય કંઈ અઘરું નથી, મૂંઝાતા નહીં જરાય. પહેલો પ્રકાર જે આપણે સમજવાનો છે એ એમ A2B2 આ પ્રકારના સંકીર્ણ હોય. તો આમાં ભૌમિતિક સમઘટકતા કેવી રીતે ઉદ્ભવશે? તો કે સિમ્પલ વસ્તુ છે. સમતલીય સમચોરસ બંધારણ છે, બરાબર. તો એમાં ધાતુની ફરતે ચોરસ આકારમાં 4 લિગેન્ડ જોડવાના છે. આપણે 2 A જોડવાના છે અને 2 B. આને તમે ગમે તે રીતે જોડો, 2 રીતે ગોઠવી શકાશે. માનો કે હું પહેલા આ રીતે ગોઠવણી કરું છું, A ને બાજુમાં ગોઠવું છું અને B ને બાજુમાં ગોઠવું છું, આ પ્રકારે, બરાબર છે. અને એક ગોઠવણી છે આમે કરી શકો. આના બદલે હું શું કરું તો કે A છે એની સામે A ગોઠવું અને B ની સામે B ગોઠવું. કાર્બનિકમાં સિસ ટ્રાન્સ યાદ કરો મિત્રો, સેમ એના જેવું છે. અહીંયા એની હારે તમે કમ્પેર કરી શકશો કે આ 2 ગોઠવણી સરખી થાય છે. વિચાર કરો કે આમાં A અને A વચ્ચેનો ખૂણો છે, આ ખૂણો તમે માપો તો એ કેટલો આવે તો કે 90 નો. જ્યારે આમાં A અને A વચ્ચેનો ખૂણો 90 નો નથી, 180 નો છે. તો આ બેની અવકાશીય ગોઠવણી સરખી કહેવાય નહીં, જુદા જુદા પ્રકારની છે. તો આવી 2 પ્રકારની ગોઠવણી ઉદ્ભવી શકે. તમે ચેક કરો કે આ સિવાયની ઉદ્ભવશે. કેટલાક કહેશે સાહેબ આ B ને હું અહીંયા મૂકી દઉં અને આ B ને અહીંયા મૂકી દઉં, અથવા તો આ B ને અહીંયા મૂકી દો અને આ A ને અહીંયા મૂકી દો, તો એ પાછો આના જેવું થઈ જશે, બાજુમાં. સિમ્પલ રીતે વિચારશો તો આમાં 2 પ્રકારની ગોઠવણી જ શક્ય બનશે. કાં તો A 2 બાજુમાં હોય અને કાં તો A 2 સામસામા હોય. આ સિવાય ગોઠવણી શક્ય નથી. બાજુમાં હોય તો એનો મતલબ સિસ, એટલે આ ગોઠવણી છે એ સિસ સમઘટકતા કહેવાય છે. અને આ જે છે એને આપણે કહીશું ટ્રાન્સ સમઘટકતા, બરાબર છે. સેમ હવે દાખલા તરીકે આનું ઉદાહરણ તમારે લેવું હોય તો લઈ શકો કે ભાઈ દાખલા તરીકે M ની જગ્યાએ તમને એમ કે ભાઈ પ્લેટિનમ ની સાથે 2 એમોનિયા જોડાયેલા છે અને 2 ક્લોરીન જોડાયેલા. આનું ઉદાહરણ યાદ કરો, આપણે કયું લીધું હતું? પ્લેટિનમ NH3 twice Cl2 તટસ્થ સંકીર્ણ છે. તો આના 2 સમઘટકો દોરો. ખાસ મહત્વનું છે, સમઘટકો તમને દોરતા આવડવા જોઈએ, લખતા આવડવા જોઈએ. સિસ અને ટ્રાન્સ ની અલગ અલગ ગોઠવણી તમને લખતા આવડવી જોઈએ.
તો કાંઈ અઘરું નથી, બરાબર. આમાં 2 એમોનિયા અને 2 ક્લોરીન એને બાજુમાં લખો, બરાબર. ગમે ત્યાં બાજુમાં લખી શકો. અહીંયા લખો NH3 આ બાજુમાં, 2 ક્લોરીન ને બાજુમાં, બરાબર. તો આ સિસ ગોઠવણી થઈ, બરાબર. આનું નામ છે સિસપ્લેટિન. જો યાદ હોય તો 11માં આનો ઉલ્લેખ આવતો સિસપ્લેટિન. આ સિસપ્લેટિન છે, કેન્સરની સારવારમાં વપરાય છે એ, બરાબર. પણ હવે આના કરતા જુદી ગોઠવણી, પ્લેટિનમને આપણે વચ્ચે રાખીએ, બરાબર. દાખલા તરીકે અહીંયા આગળ હવે એમોનિયા છે, તો એક એમોનિયાને હું જુદો પાડી દઉં, બાજુમાં નથી ગોઠવવા, એને સામસામા અલગ ગોઠવીએ. તો આ શું થઈ ગયું? તો કે ટ્રાન્સ ગોઠવણી. એટલે આને કહેવાય ટ્રાન્સપ્લેટિન. પ્લેટિન સામાન્ય નામ છે, યાદ રાખજો. આ સિસપ્લેટિન અને ટ્રાન્સપ્લેટિનના 2 અલગ સમઘટકો. તો આમાં કઈ અઘરું લાગે છે મિત્રો? સિમ્પલ વસ્તુ છે યાર. બાજુમાં હોય તો સિસ સમઘટક, અને અલગ હોય, જુદા હોય, દૂર હોય તો ટ્રાન્સ કહેવાય. ટ્રાન્સ નો મતલબ સામસામું થાય, દૂર. ગોઠવણી છે 2 રીતે કરી શકાય, સિસ અને ટ્રાન્સ, બરાબર. તો આપણે અહીંયા શું કર્યું છે? તો કે બાજુમાં ગોઠવાય છે. સમાન જે છે એને બાજુમાં ગોઠવો તો સિસ ગોઠવણી, સામસામા ગોઠવો તો ટ્રાન્સ ગોઠવણી, બરાબર. આવું આમાં સમજી શકાય, બરાબર છે. પણ માનો કે હવે બીજા પ્રકારનો લઈએ આપણે, બીજા પ્રકાર. એમાં શું છે? તો કે A2 અને BC. A2 BC પ્રકારનું લઈએ. આ પ્રકારનો સંકીર્ણ હોય તો આમાં ભૌમિતિક સમઘટકો કેવી રીતે દોરી શકાય? થોડુંક મગજ હલાવશો તમને આરામથી આના ઉદાહરણો મળશે. દાખલા તરીકે આપણે સેમ આનું ઉદાહરણ લઈએ. પ્લેટિનમની સાથે એમોનિયા 2 રાખીએ, બરાબર. એક ક્લોરીન રાખીએ અને એક માનો કે નાઇટ્રેટ આયન રાખી દઈએ, NO3. ક્લોરીન ને બદલે બ્રોમિન લઈ શકો તમે, બરાબર. એક ક્લોરીન ને એક બ્રોમિન એમ લઈ શકો. હવે આ પ્રકારનું સંકીર્ણ લ્યો તો આ આના પ્રકારનું થયું કે A લિગેન્ડ ગયો તો એ 2 પ્રકારનો છે. આ એક B અને એક આ C, બરાબર છે. એ તો સમજ પડશે. આ M, બરાબર. આમાં ટપો પડવો જોઈએ, ખબર પડવી જોઈએ કયા પ્રકારનો છે. તો આમાં 2 ગોઠવણી કઈ રીતે શક્ય બનશે? તો કે આમાં પણ સિમ્પલ રીતે તમે વિચારો, થોડુંક મગજ દોડો, બરાબર. વચ્ચે ધાતુ આવશે, બરાબર. ચોરસ રચના તો આ પ્રકારની થશે. આમાં કઈ અઘરું નથી, બરાબર. હવે 4 આની ફરતે ગોઠવવાના છે. હવે A2 અને BC ને ગોઠવવાના છે. તો હું આ રીતે ગોઠવી શકું. A ને બાજુમાં રાખો, BC ને બાજુમાં રાખો. એક ગોઠવણી આવા પ્રકારની થાય. હવે હું શું કરું? તો કે આ A ને જુદા પાડી દો. આ A અહીંયા, B અહીંયા અને C અહીંયા, બરાબર. C ને અહીંયા લખો ને B ને અહીંયા લખો તોય ચાલે, એમાં કોઈ ફરક નહીં પડે. મહત્વનું શું છે? તો કે A 2 અહીંયા બાજુમાં છે, બાજુમાં છે એટલે આને કહેવાય સિસ સમઘટક. અને અહીંયા તો કે A જુદા છે એટલે એને કહેવાય ટ્રાન્સ સમઘટક. છે આમાં કઈ અઘરું? મિત્રો બહુ ઇઝીલી તમે યાદ રાખી શકશો. આ બંધારણ માનો કે આના તમને એમ દોરવાનું કે તો સેમ આની રીતે દોરી શકો. આની જેમ જ તમારે શું કરવાનું છે? તો કે વચ્ચે હવે ધાતુ આયન કયો છે? તો કે પ્લેટિનમ. પ્લેટિનમની આજુબાજુ ગોઠવણી કરવાની છે, બરાબર. તો 2 એમોનિયા બાજુમાં રાખો. અહીંયા બાજુમાં રાખવાને બદલે અહીંયા રાખો તો ચાલે, એમાંથી કોઈ ફરક નહીં પડે. પ્રોગ્રામ થાય ભાઈ અહીંયા રાખો તો ત્રીજી ગોઠવણી થાય, નહીં, ત્રીજી નહીં થાય. એંગલ વિચારજો કે અહીંયા આ 2 વચ્ચેનો ખૂણો કેટલાનો છે? તો કે 90 નો. A વચ્ચેનો ખૂણો 90 નો છે અને અહીંયા આગળ તો કે A વચ્ચેનો ખૂણો 180 નો છે. એટલે ટ્રાન્સ. આ વસ્તુ બરાબર મગજમાં રાખવાનું કે 90 અંશના ખૂણે હોય તો સિસ અને 180 ના ખૂણે હોય તો ટ્રાન્સ. આગળના ઉદાહરણમાં તમે લઈ શકો. સમાન પ્રકારના લિગેન્ડ જે છે એની વચ્ચે 90 નો ખૂણો બનતો તો સિસ કહી શકો, 180 ના ખૂણે બનતા હોય તો ટ્રાન્સ કહી શકો, બરાબર છે. તો અહીંયા આ 2 વચ્ચે ખૂણો કેટલાનો બને? 90 નો.
બાકીના બે જગ્યાએ ગોઠવી દો બી અને સી, બરાબર. તો આ કઈ ગોઠવણી થઈ? તો કે સીસ. આનાથી ઉલટું લ્યો, પ્લેટિનમ, બરાબર. ગમે ત્યાં તમે ગોઠવી શકો, એવું નથી કે અહીંયા જ ગોઠવવા. પણ માનો કે એક એમોનિયાને અહીંયા ગોઠવી અને બીજાને હું અહીંયા ગોઠવું, તો આ એમોનિયા વચ્ચેનો ખૂણો કેટલાનો થયો છે? તો કે 180 નો. બાકીની જગ્યાએ તમે અહીંયા BC નહીં પણ આપણે સોરી શું ગોઠવવાનું છે? તો કે ક્લોરીન અને NO3. ક્લોરીન અને NO3. તો અહીંયા એ જ રીતે હવે ક્લોરીન અને NO3 ગોઠવો, નાઇટ્રેટ આયન. તો આ સમઘટક કયો થઈ ગયો? તો કે ટ્રાન્સ. બિલકુલ સહેલું છે મિત્રો. થોડુંક મગજ વાપરશો, થોડુંક સમજાશે તો આવડી જશે આરામથી. થોડો પ્રયત્ન છે તમારી જાતે પણ કરજો, બરાબર. કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન ન રહેવી જોઈએ. આમાં તમે ગોઠવણી એકબીજાને બદલાવશો, સી ને અહીંયા મૂકો અને બી ને અહીંયા મૂકો તો ગોઠવણી બદલાશે નહીં. આ બે માંથી એક જ આવશે. તમે પ્રયત્ન કરી જોજો. ન સમજ પડે તો પાછું મને પૂછજો, સાહેબ આ ગોઠવણી જુદી થઈ. આ પ્રકારની ગોઠવણી હોય, એક લિગેન્ડની આજુબાજુ બે A, એક B અને એક C, આ ત્રણ પ્રકારના લિગેન્ડને ગોઠવવાના હોય તો તમે આ બે રીતે જ દર્શાવી શકો. ત્રીજી વિકલ્પ શક્ય જ નથી. ત્રીજો વિકલ્પ એમાં શક્ય નથી, એટલે આપણને બે જ સમઘટકો મળશે. પણ હવે મહત્વનું છે, બરાબર ધ્યાન આપજો, કે આના બદલે જો ત્રીજા પ્રકારનો સમઘટક લઈએ, ત્રીજા પ્રકારનો એટલે તમારી ટેક્સ્ટબુકમાં આનો ઉલ્લેખ કરેલો છે પણ આપ્યા નથી, MABCD. MABCD એટલે ધાતુ હારે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય. તો બરાબર સમજો, અહીંયા ધ્યાન આપજો કે ચારે ચાર લિગેન્ડ જુદા જુદા હોય તો ગોઠવણી કેમ કરવી. દાખલા તરીકે આનું ઉદાહરણ લ્યો. પ્લેટિનમની સાથે માનો કે તમે ક્લોરીન જોડેલો છે, બ્રોમિન જોડેલો છે, એક એમોનિયા જોડેલો છે અને એક માનો કે બીજો કોઈ પણ લિગેન્ડ આપણે જોડી દઈએ. માનો કે પાણીનો અણુ જોડાયેલો છે, H2O, બરાબર. આ પ્રકારે. તો હવે આમાં A, B, C અને D ચારે ચાર લિગેન્ડ જુદા જુદા છે, બરાબર. તો આમાં હવે કેટલી ગોઠવણી ઉદ્ભવશે? ચારે ચાર. વિચાર કરો. તમારી રીતે પહેલા એવું લાગે તો પ્રયત્ન કરી દો કે એક ધાતુની ફરતે ચાર ને ગોઠવવાના છે, ચોરસના ચાર ખૂણે, બરાબર. તો હવે એને તમે કેટલી રીતે ગોઠવી શકશો? બે રીતે નહીં. પ્રયત્ન કરી જોજો, એને ત્રણ રીતે ગોઠવી શકાશે, બરાબર. એને ત્રણ રીતે જુદી જુદી રીતે ગોઠવી શકશો તમે. ત્રણ રીતે ગોઠવશો તો એ ત્રણ સમઘટકો મળશે. એટલે આના બરાબર યાદ રાખજો. તમને આમાં પૂછે કે ભૌમિતિક સમઘટકો કેટલા મળે, તો કે બે નહીં 3. આના ભૌમિતિક સમઘટકો કેટલા મળશે, તો કે 3 મળશે. એમાંથી બે સીસ સમઘટક કહેવાય છે અને એક ટ્રાન્સ મળશે. બે સીસ અને એક ટ્રાન્સ, બરાબર. હવે કેમ નક્કી કરવું? તો બરાબર થોડુંક પહેલા અહીંયા ધ્યાન આપો કેવી રીતે નક્કી થશે. તો કે તમારે ત્રણ રીતે આની ગોઠવણી કરી શકશો. તમારી રીતે પહેલા એવું લાગે તો પ્રયત્ન છે એ કરજો. દાખલા તરીકે હું અહીંયા 3 ગોઠવણી છે એટલે 3 ચોરસ તો બનાવી જ લઉં છું ધાતુ સાથે. બરાબર. 1 2 3 અને 4. ચોરસ ને બદલે લંબચોરસ લાગે તો મૂંઝાતા નહીં, બરાબર. પાછા ફૂટપટ્ટી લઈને માપતા નહીં ક્યાંક કે સર આમાં તો આ લંબચોરસ દોર્યો છે, માની લેવાનું, ધારી લેવાનું કે આ 3 ચોરસ. તો હવે 3 રીતે કેમ ગોઠવી શકાય, બરાબર. તો કે સૌથી પહેલી વસ્તુ તો એ કે તમારો આ 4 જે લિગેન્ડ જોડાયેલા છે A, B, C અને D, એમાંથી કોઈ પણ એકને પકડો. તમારી એકને, તમને જે અક્ષર વધારે ગમતો હોય, તમારો ફેવરિટ લિગેન્ડ કયો, A, B, C કે D, બરાબર. કોઈનું નામ A ઉપરથી શરૂ થતો હોય તો એ કહી શકે મારો ફેવરિટ A છે. B ને લઈ શકો ફેવરિટ તમારો, બરાબર. C ઉપરથી કોઈનું નામ આવતું હોય તો C પણ લઈ શકે, બરાબર. મને
એ થી વધારે ફાવટ આવશે. તો હું પહેલા ગોઠવું છું એ ની, બરાબર સમજો. એ ની ગોઠવણી હું કરી દઉં છું બધામાં અહીંયા, બરાબર. એ ની ગોઠવણી હું અહીંયા કરું છું. હવે બરાબર તમે આને ધ્યાનથી સમજો કે હવે એ ગોઠવી દીધા પછી હવે બીજો એક અક્ષર છે એ તમે જો એની સામેની સાઈડ જે આપણે મૂકવાનો છે, એની સામેની સાઈડ. તો એની સામેની સાઈડ મૂકવા માટે મારી પાસે 3 વિકલ્પો છે. બહુ ઈઝી છે. એની સામે હું 3 માંથી ગમે તે એક મૂકી શકું, બરાબર. એની સામે દાખલા તરીકે હું અહીંયા મૂકું B ને, એની સામે અહીંયા હું મૂકું C ને, અને એની સામે અહીંયા હું મૂકું D ને. તો આ ત્રણેય ગોઠવણી અલગ જ થઈ. કોઈ સરખી કહી શકે આને? ન કહી શકે. કારણ કે એ એમ કે ભાઈ મારી સામે તો B ઊભો છે, આમાં એમ કે ભાઈ એ મારી સામે તો C ઊભો છે, આમાં એ એવું કહે છે કે મારી સામે તો D ઊભો છે. બરાબર. સામ સામે આપણે કોને ગોઠવા છે? તો કે અલગ અલગ. તો આ ત્રણેય ગોઠવણી બદલાઈ ગઈ. ત્રણેય ગોઠવણી એકબીજા કરતા જુદી થશે. હવે તો બીજું સિમ્પલ વસ્તુ છે કે તમે બાકીના બે ને ગમે ત્યાં ગોઠવો, શું ફરક પડે? બાકીના બે ને તમે ગમે ત્યાં ગોઠવી દો. દાખલા તરીકે હવે હું અહીંયા C ને ગોઠવું ને અહીંયા D ને ગોઠવું, તો C અને D એમ કે ભાઈ અમારી બાજુમાં A છે, બરાબર. એનાથી ફરક નહીં પડે. અહીંયા C ગોઠવો ને અહીંયા D ગોઠવો તો એમાંય ફરક નહીં પડે, કારણ કે એનો આની હારેનો ખૂણો 90 નો જ રહેવાનો છે. હવે અહીંયા બાકીનામાં તો કે હવે A C આવી ગયો. હવે બાકી કયા ગોઠવવાના છે? તો કે B અને D ગોઠવી દો. અહીંયા બાકી કોણ છે? તો કે D આવી ગયો છે, એટલે હવે બાકી રહ્યો છે B અને C, બરાબર. આ પ્રમાણે 3 અલગ અલગ ગોઠવણી શક્ય બનશે. હવે આ 3 ગોઠવણીમાંથી હવે મહત્વનું મજાનો વસ્તુ હવે આવશે કે આમાં 3 ગોઠવણી અલગ અલગ તો થઈ ગઈ. હવે આ સિવાયનો તમારી રીતે વિચારજો કે આ સિવાયની બીજી કોઈ રીતે ગોઠવણીઓ શક્ય બને છે? નહીં બને. 3 જ પ્રકારની ગોઠવણી છે એ શક્ય બનશે, અને 3 જ પ્રકારની ગોઠવણી છે એ ની અંદર હવે મહત્વની વસ્તુ એ કે આમાંથી સીસ કોને કહેવું ને ટ્રાન્સ કોને કહેવું. આમાં જો ધ્યાનથી બરાબર સમજો તો આમાંથી 2 સીસ છે અને 1 ટ્રાન્સ છે. 2 સીસ અને 1 ટ્રાન્સ. તો એ કેવી રીતે નક્કી કરવું? તો કે સાપેક્ષે નક્કી થાય, પરફેક્ટ નહીં. કારણ કે બાજુ સીસ એટલે બાજુનું સ્થાન અને ટ્રાન્સ એટલે સામેનું સ્થાન. તો આમાં તો બધાય જુદા જુદા છે, તો કોની સાપેક્ષે કોણ? સરખા તો કોઈ છે. એટલે ધ્યાનથી સમજો કે આમાં સીસ ટ્રાન્સ કેમ નક્કી કરવા? તો કે તમારો ફેવરિટ કોઈ પણ લઈ લો, કોઈ પણ બે ની જોડી લઈ લો, તમને જે ગમે. માનો કે કોઈ એમ કે ભાઈ મારે A અને D ની સાપેક્ષે નક્કી કરવું છે, A અને D ની સાપેક્ષે, બરાબર. જો અહીંયા સાપેક્ષ તરીકે હું કોને લઉં છું? સીસ ટ્રાન્સ હું કોના આધારે નક્કી કરું છું? તો કે મારે માનો કે નક્કી કરવા છે A અને D ની સાપેક્ષે, A અને D ની સાપેક્ષે. તો હવે તમારે સીસ ટ્રાન્સ આની સાપેક્ષે નક્કી કરવા હોય તો આ બેયના સ્થાન જ જોવાના. આ બેયના સ્થાન પાસે છે કે સામસામા છે? ચેક કરો. આમાં A અને D આ સ્થાન કયું કહેવાય? તો કે 90 નો ખૂણો છે, એટલે પાસે કહેવાય. એટલે પાસે છે એટલે આ સમઘટકને આપણે કેવો કહીશું? તો કે સીસ. આમાં A અને D, બરાબર. તો કે એ આની જેમ જ છે, 90 ના ખૂણે જ છે. બાકીના નહીં જોવાના, ખાલી A અને D ને જ જોવો. એ બે બાજુના સ્થાને છે એટલે આને પણ કેવો કહેવાય? તો કે સીસ. આ પણ સીસ છે. પણ આમાં હવે A અને D જોવું તો આ કેવા પ્રકારના થયા? તો કે આમ A અને D સામસામા છે એટલે ખૂણો કેટલાનો? તો કે 180 નો. અને એટલે આ સમઘટક કેવો કહેવાય? તો કે ટ્રાન્સ. સમજાશે? આના બદલે તમે બીજા કોઈની હારે પણ નક્કી કરી શકો. માનો કે હવે તમારે A અને D ની સાપેક્ષે નહીં, બરાબર, તમારે A અને B ની સાપેક્ષે નક્કી કરવું છે, તો સીસ ટ્રાન્સ અલગ અલગ આવી શકે, ચિંતા કરવાની જરૂર નથી, બરાબર. કોઈ આની સાપેક્ષે નક્કી કરે તો એ એમ કહેશે કે ભાઈ આ સીસ છે ને આ ટ્રાન્સ છે. આ આપણે શેના આધારે નક્કી કર્યા છે? તો કે A અને D ની સાપેક્ષે, બરાબર. પણ હવે કોઈ એમ કે મારે A D નહીં, મારે B અને C ની સાપેક્ષે નક્કી કરવા છે. કોઈના ફેવરિટ B અને C હોય, B અને C ની સાપેક્ષે માનો કે નક્કી કરવા છે, તો B C ને જો આમાં B અને C બે પાસે છે, બરાબર. A અને D ની સાપેક્ષે જો તો ઓલા જેવું જ આવશે.
તો B અને C ની સાપેક્ષે જો તો B અને C પાસે છે એટલે આ કેવા આવશે તો કે સીસ. આમાં પણ B અને C પાસે છે એટલે આ કેવો આવશે તો કે સીસ. અને આમાં B અને C બે સામસામે છે એટલે કેવા આવશે તો કે ટ્રાન્સ. બરાબર. આ આપણે કોની સાપેક્ષે માપ્યું તો કે B અને C ની સાપેક્ષે. બરાબર. તમને મન થાય તો A અને B ની સાપેક્ષે માપી શકો. માનો કે આપણે A અને B ની સાપેક્ષે માપવા છે. A અને B ની સાપેક્ષે. બરાબર. તો AB વચ્ચેનો ખૂણો જુઓ અહીંયા. AB વચ્ચેનો ખૂણો છે કેવો થશે તો કે ટ્રાન્સ. એટલે તો આ હવે ટ્રાન્સ થઈ ગયો સીસ માંથી. પણ અહીંયા હવે A અને B આ બે વચ્ચેનો ખૂણો 90 નો છે. એટલે હવે આ કેવો થઈ ગયો તો કે સીસ. આ સીસ સમઘટક છે. અને અહીંયા પાછો કેવો થઈ ગયો તો કે 90 નો ખૂણો. એટલે આ પણ કેવો થઈ ગયો તો કે સીસ. એટલે એક ટ્રાન્સ મળશે તો બે સીસ મળશે. બરાબર. ગમે તેમ ગણતરી કરશો, ગમે તેમ તમે ચેક કરશો, ગમે એની સાપેક્ષે લેવાની છે, મૂંઝાવાની જરૂર નથી. ગમે એની સાપેક્ષે A અને B ની, D ની સાપેક્ષે લ્યો, B અને C ની સાપેક્ષે લ્યો, A અને C ની સાપેક્ષે લ્યો, તમને મન થાય એ પણ લઈ શકો. AC વચ્ચે ચેક કરો તો આ AC પાસે છે એટલે સીસ થાય. આ A અને C સામસામા છે એટલે ટ્રાન્સ થાય. અને આ A અને C પાછા પાસે આવી ગયા એટલે સીસ થાય. તો આ બે સીસ થશે અને આ ટ્રાન્સ થશે. આપણે ગમે એને કહી શકો, ચિંતા કરવાની જરૂર નથી. માનો કે તમે આના બંધારણનો દોરો એવું કહો, બરાબર, તો હવે સેમ તમે આની જેમ જ દર્શાવી શકો. ત્રણ અલગ અલગ ગોઠવણી છે એ દર્શાવી શકો. એમાં કઈ જરાય અઘરું નથી મિત્રો. બરાબર. માનો કે પ્લેટિનમ છે. હવે એમાં તમારો ફેવરિટ જે લિગેન્ડ લાગે, મને આ વધારે ગમે છે, બરાબર, તો એને પહેલા ગોઠવી દો. બરાબર. પહેલા તો ત્રણ રચના છે એ હું દોરી લઉં છું. બરાબર. હજી એક અહીંયા આપણે જરૂર પડશે. ધારી લેવાનું છે. મેં અગાઉ કીધું છે એમ કે આ ચોરસ છે. બરાબર. હવે તો કે આમાંથી ગમે એને તમારે મન થાય એને પહેલા લઈ લો. માનો કે મને પર્સનલી વધારે ગમતો લિગેન્ડ આમાંથી કયો હતો કે ભાઈ મને એમોનિયા પ્રત્યે વધારે લાગણી છે, તો એમોનિયાને હું પહેલા દર્શાવી દઉં દરેકમાં. આમાં પણ એમોનિયાને દર્શાવી દઉં છું એક જ જગ્યાએ. હવે તો કે એની સામેની સાઈડ હું ગમે તે ત્રણને વારાફરતી ગોઠવી શકું. એમોનિયાની સાપેક્ષે માનો કે અહીંયા મેં ક્લોરીન ગોઠવ્યો છે, તો એમોનિયાની સામે અહીંયા હું બ્રોમિન ગોઠવું, તો એમોનિયાની અહીંયા હું સામે પાણીનો અણુ લિગેન્ડ તરીકે ગોઠવી શકું. થઈ ગઈ અલગ અલગ ત્રણેય ગોઠવણીઓ. બાકીના બેને ગમે ત્યાં ગોઠવવાના છે. અહીંયા ક્લોરીન આવી ગયો, બરાબર, એટલે હવે બાકી કોણ રહ્યું છે તો કે બ્રોમિન અને H2O. અહીંયા હવે બ્રોમિન આવી ગયો છે એટલે કોણ બાકી રહ્યું તો કે Cl અને H2O. બરાબર. અને અહીંયા હવે H2O આવી ગયો છે એટલે બાકી કોણ રહ્યું તો કે ક્લોરીન અને બ્રોમિન. સમજાય છે? તો આ ત્રણ ગોઠવણીઓ અલગ અલગ થઈ ગઈ. આમાં ક્યાં ક્યાં અઘરું છે? હવે સીસ ટ્રાન્સ નક્કી કરવા હોય તો કોના આધારે કરવા? બરાબર. તો કે ગમે તેના આધારે કરી શકો. માનો કે એમોનિયા અને પાણીના આધારે કરો તો સરળ આપણને મને મજા આવે કેમાં આવશે તો કે ક્લોરીન બ્રોમિનની સાપેક્ષે કરવું. માનો કે અહીંયા ક્લોરીન બ્રોમિનની સાપેક્ષે હું નક્કી કરું, તો અહીંયા ક્લોરીન બ્રોમિન બે બાજુમાં છે એટલે આને હું શું કહીશ તો કે સીસ. અહીંયા ક્લોરીન બ્રોમિન આ એ બાજુમાં છે એટલે આને હું શું કહીશ તો કે સીસ. પણ આમાં હવે ક્લોરીન બ્રોમિન બે સામસામા છે. જો સામસામા છે એટલે આને હું શું કહીશ તો કે ટ્રાન્સ. સમજમાં આવશે? આ પ્રમાણે તમે મેં આ સ્થાન નક્કી કર્યા, પણ શેના આધારે તો કે ક્લોરીન અને બ્રોમિનની સાપેક્ષે. બરાબર. તમને એમ થાય કે મેં આના બદલે પાણી અને એમોનિયાની સાપેક્ષે લેશો તો આ જ પ્રમાણે આવશે. પણ પાણી અને ક્લોરીન લેશો કે પાણી અને બ્રોમિન લેશો તો પછી જુદું જુદું આવશે. લઈ શકાય, ચિંતા કરવાની જરૂર નથી. તમારે ત્રણ બંધારણો આપેલા છે, તો આ બેને સીસ ગયો તો આને ટ્રાન્સ કહેવાય. આ બે સીસ ગયો તો આ ટ્રાન્સ થશે. બરાબર. ટ્રાન્સ એટલે સાપેક્ષ લેવાનું છે. પાણીની સાપેક્ષે અને ક્લોરીનની સાપેક્ષે નક્કી કરો તો આ ટ્રાન્સ થશે. પાણી અને એમોનિયાની સાપેક્ષે નક્કી કરો તો આ બે બાજુમાં છે એટલે સીસ છે. પાણીને બ્રોમિનની હારે નક્કી કરો તો તમે આ પણ સીસ થશે. ગમે તેમ નક્કી કરી શકો. જરાય અઘરું નથી. આ તમને ટેક્સ્ટબુકમાં સમજાયું નથી, પણ છતાંય આપણે આને સમજી લઈએ છીએ મિત્રો. બરાબર છે? સમજાશે આટલી વસ્તુ? હજી સેમ આ જ પ્રમાણે આપણે જોવાના થશે અષ્ટફલકીય સંકીર્ણની અંદર
ભૌમિતિક સમઘટકતા. આટલું પહેલા જો આપણને સમજાણું હોય તો આપણે હવે અલગ પ્રકારે સમજવાનું છે. અષ્ટફલકીયની અંદર સંકીર્ણોમાં GI અને એમાં મેં તમને કીધું હતું કે અષ્ટફલકીયની અંદર કેટલી સંભાવનાઓ છે તો એમાંથી બરાબર ધ્યાન આપણે અહીંયા રાખજો કે અષ્ટફલકીયમાં સંભાવનાઓ ઘણી બધી છે. અષ્ટફલકીયમાં કયા કયા ભૌમિતિક સમઘટકતા દર્શાવે છે, દર્શાવવાની અંદર તમારે આ 3 પ્રકારના આવશે. એમ આપણા સિલેબસમાં MA4B2 એટલે કે એક લિગેન્ડ 4 હોય અને બીજો લિગેન્ડ છે B એ 2 ની સંખ્યામાં હોય તો એમાં ભૌમિતિક સમઘટકતા છે એ ઉદ્ભવશે. બીજા પ્રકારની એક સમઘટકતા આપણે એ જોવાની છે કે MA2 BB2 મતલબ કે એક લિગેન્ડ 2 ની સંખ્યામાં હોય અને બીજો લિગેન્ડ છે એ દ્વિદંતીય હોય. દ્વિદંતીય હોય એટલે 2 ની સંખ્યામાં છે એટલે 4 બંધ બનાવશે તો આમાં પણ ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવશે. અને ત્રીજો એક આપણે સમજવાની થશે MA3B3 બરાબર છે. આની અંદર ભૌમિતિક સમઘટકતા સમજવાની થશે બરાબર. આ બધા શું થશે તો કે આ બધા ભૌમિતિક સમઘટકતા દર્શાવશે. પણ આના બદલે તમને એમ કીધું હોય કે ભાઈ MA6 કે MA5B બરાબર. તો આ પ્રકારના સંકીર્ણો લેશો તો આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી બરાબર. આમાં નહીં ઉદ્ભવે, આમાં ભૌમિતિક સમઘટકતા ઉદ્ભવતી નથી. આ 3 ની અંદર ઉદ્ભવશે, આ 3 ની અંદર. તો મિત્રો જેમ સમતલીય સમચોરસમાં સમજાતા એવું જ આપણે આ 3 માં ભૌમિતિક સમઘટકતા સમજવાની થશે. પણ થોડોક સમય છે એ વધી રહ્યો છે, લેક્ચર છે એ લાંબો વધારે ન થાય એટલે આપણે આજનું સેશન છે એ થોડુંક ટૂંકાવીએ છીએ બરાબર. નેક્સ્ટ સેશનની અંદર આપણે હવે આ 3 ની અંદર ભૌમિતિક સમઘટકતા કેવી રીતે ઉદ્ભવશે એ સમજવાની થશે બરાબર. આજનું સેશન અહીંયા પૂરું કરીએ છીએ મિત્રો. આવજો.